અમારા ગામમાં કેટલીક 2-3 ફળિયામાં પાણી જ નથી. એટલે એક માણસ ઢોરમાં જાય, એક માણસ કૂવા પર સવારથી સાંજ લગન બેસી જાય તો પાણી એક પેલું ડેગડી જવું આટલું ભરે પીવા માટે બપોર લગન, પછી બીજે દિવસ પાછું ભરવાનું, તો પછી બીજા વાળા પછી એક માણસને ભરવા આપવાનું. એ રીતે પછી અમારું પૂરું કરે એમ રસોઈ માટે. પછી બપોરથી આવવાનું, પાછું પાણી શેકાય નહીં તે પાછું જોઈ, પછી બીજે દિવસ પાછું પાણી નહીં હોય તો પછી કપડાં ધોવા ખાડી જાય, પછી ખનકાઈ જાય. પછી હમણાં તો વસ્તી બધી કેમ કે અમુક કામ પર જાય તો તે બાજુ લોકો વસ્તી કમી રહે એમ. તો અમારે છે ને આ પેલું ડબલું 5 લીટરનું જે છે ને એ દોરીથી બાંધીને પછી એનેથી ભરે, અને પછી કૂવા પણ ઉતરીને પછી વાડકીથી ભરવા પડે. અહીંયા ટાંકી જે બાંધીને તો ખાલી 3 દિવસ પાણી અમારે ઘર પહોંચ્યું, અને પછી ઘર વેરા તો અમારે પછી તે ભરવાનું જ. કેમ કે પાણી એ લોકો સરકારનું તો માગણી શું કે એક વખત પાણીનું પણ પૂરેઠા કરે કે એ તો પાણી જતું હોય, પણ જે ચકાસણી માટે રાખેલું પાણી મૂકવા એ તો પછી જોઈ નહીં કે પછી કંઈ નહીં, એક દિવસ કરીને ગયા પછી તે તો પછી કે થઈ ગયું એવું જ માને. તો પછી પાણી આ 3 ફળિયામાં તો અમારે પાણી જ નહીં આવે ને પાઇપ બધા તૂટેલા કે કાંકરા ભરી ગયેલા, કે પછી પાણી કોઈ પાઇપલાઇન કોઈ જોઈ જ નહીં. તો અહીંયા છે ને વર્ષોથી અમે રજૂઆત કરીએ છતાં પણ અહીંયા અસ્ટોલ જૂથનું પાણી પણ આવતું નથી, અને આવતો હોય તો મહિનામાં એકવાર થોડું ખાડી જરા, અને પછી આ લોકો છે ને આખી રાત બી અહીંયા રહે અને ઝરણાનું પાણી છે કૂવામાં ઉતરીને ભરે. અહીંયા છે ને પેલી સીડી બનાવેલી ને એનો પેલો બનાવે એને દ્વારા ઉતરે અને ભરે, જેનો વારો આવે 2-3 કલાક લાગે, એટલે ઝરણાનું પાણી એટલે ધીરે પેલું એ સંગ્રહ થાય. અને ત્યાં મેઇન એક ફળિયાનું જે ઇસ્યુ છે, 2 રસ્તા ફળિયા છે, ત્યાં એકચ્યુઅલી એક લોકલી એક અસ્ટોલ યોજના કરીને કપરાડાના તમામ 129 ગામ, નાના પોંડા પણ આવી જાય છે આમાં, અને ધરમપુરના અમુક 50 ગામોમાં એ યોજના એક્ટિવ છે. પર અમુક ટેકનિકલ ફોલ્ટના કારણે જો એસ્ટોલનું ફળિયો જે ફળિયામાં છે એમાં લો પ્રેશરના કારણે અમુક દિવસોથી પાણી નથી આવતું. તો એના કારણે ત્યાંના રહીશોએ આ પગલું ભરવું પડ્યું એવી અમે મીડિયા તરફે જાણ થઈ. તરત પછી અમે ટીડીઓ અને પહેલાં વાસ્મો જે હેન્ડલ કરે છે અને જ્યાં જે એસ્ટોલ યોજનાના એક્સીએન છે એમની જોડે મેં વાત કરી કે ફોલ્ટ શું છે, એમને ઝડપથી દૂર કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. ભલે એમને માઇનર મેજર રિપેરિંગ જે પણ હાથ ધરવું પડે. સાથે સાથે અમે ટીડીઓને એ પણ જણાવ્યું છે કે 2-3 દિવસ જેમાં પણ એમાં રિપેર કરવામાં લાગે ત્યાં સુધી એટલીસ્ટ એમને ટેન્કર કે એવી કંઈ અલ્ટરનેટ સુવિધા થઈ જાય કે એમને રોજે રોજ અલ્ટરનેટ ડે પણ ઇવન સારું પીવાનું પાણી મળી જાય. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.